નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે જીરાના ભાવ વિશે. જીરું રાખવું કે વેચી નાખવું, જે આ 3-4 દિવસમાં જે મંદી થોડી હતી એ શુક્રવારે થોડીક વધી છે અને 280 રૂપિયા જેવી મંદી દેખાણી છે. તો ઘણા ખેડૂત મિત્રો મૂંઝાઈ રહ્યા છે કે જીરું હવે રાખવું કે વેચી નાખવું. તો આ વિડીયો સંપૂર્ણ જોવો, આપણે એ વિષય ઉપર જ આજે વાત કરીશું અને આવનાર દિવસોમાં જીરાના ભાવ કેવા થઈ શકે એનું આપણે એક તારણ આપીશું કે આગાહી આપીશું કે અનુમાન આપીશું. તો ચાલો આપણે આજે જોઈએ જીરાના ભાવ વિશે. તો જીરાના ભાવમાં જે આ ઘટાડો જોવા મળ્યો છે એનું લગભગ મેઇન કારણ એવું છે કે ડોલર સામે રૂપિયાના ભાવમાં ઘટાડો. આપણા ઇન્ડિયાના રૂપિયા અમેરિકાના રૂપિયા સામે આપણો ઇન્ડિયાનો રૂપિયો નીચે જતો જાય છે. આજે 87 રૂપિયા સુધી પહોંચી ગયો છે અને એનું આ મેઇન કારણ હોઈ શકે. અને ઓછી ડિમાન્ડને લીધે પણ આ એક તહેવારોની ઓછી ડિમાન્ડને લીધે પણ જીરાના ભાવમાં થોડોક ઘટાડો જોવા મળ્યો છે. પણ આપણે આ વિડીયોમાં વાત કરીએ એ પહેલાં એક હું રિક્વેસ્ટ કરવા માગું છું કે જે ભાઈઓ આ વિડીયો જોવે છે એ લાઈક કરી દે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને કોઈ આપણા ખેતીના ગ્રુપ હોય તેમાં શેર કરી દેવું, જેથી કરી અને આપણે ખેડૂત મિત્રોને થોડીક માહિતી મળી રહે. આપણે 100% તો ન કહી શકીએ, પણ આપણે આગળનું થોડુંક અનુમાન મળવું જરૂરી છે, જેથી આ વિડીયોને શેર કરી દેવો. ચાલો તો આપણે આજે જીરાના ભાવ વિશે વાત કરીએ. તો આ શુક્રવાર છે, આ ગુરુવાર છે, આ બુધવાર છે અને આ મંગળવાર ને સોમવાર. તો આ આખા અઠવાડિયામાં થોડી મંદી આવતી ગઈ અને છેલ્લે શુક્રવારના દિવસે એક મોટી મંદી દેખાણી. તો હવે આપણે જોઈએ કે જીરું ક્યાં સુધી જઈ શકે છે. જો આપણે અહીંયા આપણી ચેનલનું નામ લખ્યું છે એ લેવલમાં એક લેનારની સંખ્યા વધારે છે. પહેલી વાર પણ જીરું જ્યારે નીકળ્યું ત્યારે ત્યાંથી લગાતાર 4-5 દિવસ સુધી તેજી કરી હતી, જે આપણે આ લેવલ આપ્યું હતું કે ત્યાંથી હવે જીરામાં તેજીની શક્યતાઓ છે અને ત્યાંથી નીકળ્યું અને એક તેજી દેખાણી હતી જે 19,800 સુધી લઈ ગઈ હતી જીરાના ભાવને. અને 19,800 સુધી લઈ ગઈ હતી. પણ ઘણા ખેડૂત મિત્રોનું કહેવું એમ હતું કે ભાઈ તમે 20 મણના ભાવ કયો, મણના ભાવ કયો, આ 5 મણના ભાવ છે તો મણના ભાવ કયો. તો આજે આપણે એ પણ વાત કરીએ મણના ભાવ. તો એક જ મિનિટ હું થોડું ચેન્જ કરી લઉં, આ ચાર્ટ ચેન્જ કરી લઉં, એક જ મિનિટ. આપણે હવે આમાં 20 કિલોમાં જવાનું છે. 20 કિલો આ શેર માર્કેટ આધારિત માહિતી છે અને તમે જે ભાવનું કહો છો તે આ મણના ભાવ છે. 38.15 એ મણના ભાવ છે, એક મણના. તો આપણે એમાં વાત કરીએ કે આપણે એકવાર પહેલાં પણ 3800 રૂપિયાથી કીધું હતું. આમાં કંઈ મિસ્ટેક થાય તો ખેડૂત મિત્રો કહેજો. હું આ પહેલી વાર જ આ મણના ભાવ કહું છું, નકર તો હું 5 મણના જ ભાવ વધારે પડતો કહેતો હોય છે. પણ આજે આપણે ખેડૂત ભાઈઓની ઘણી રિક્વેસ્ટ હતી કે મણના ભાવ કહેજો, તો આજે આપણે મણના ભાવ તરીકે આપણે હવે જણાવીએ કે આપણે 3800 રૂપિયાથી કીધું હતું કે હવે એક તેજી દેખાશે અને આ તેજી દેખાણી. પછી આપણે અહીંયાથી પણ કીધું હતું કે તેજી દેખાશે અને અહીંયાથી કીધું હતું કે ધીમી ગતિએ તેજી દેખાય એવું લાગે છે. પણ ત્યાં વેચનારની સંખ્યામાં આ બધા હું નીચે લાઈન દોરીને દેખાણો, આ બધા કાળા છે, એ બધા વેચનાર છે. આ વેચનાર છે, આ 2 જણ. એવી રીતે તમે સમજો કે આ વેચનાર છે અને ધીરે ધીરે જીરું નીચે આવ્યું. તો હવે આ એક બોક્સ દોરેલ છે જે આપણી ચેનલનું નામ ગ્રેટ ફાર્મર લખેલું છે. ત્યાંથી એક તેજીની શરૂઆત થાય એવી હાલ
પ્રબળ શક્યતાઓ છે. જો એ લેવલ તૂટે નીચેની તરફ તો પછી જીરામાં એક મંદી આવશે જે 3850થી 3800 સુધીની હોય. પણ આપણે એનો આગળનો વિડીયો બનાવશું જો મંદી આવશે તો. પણ હાલ આથી એમ લાગે છે કે અહીંયાથી એક તેજીની શરૂઆત થઈ જશે. 3800થી કેટલા સુધી છે? 3800થી આપણે વાત કરીએ તો 3800થી 3790 સુધીની આ રેન્જ છે, જેમાંથી એક જીરું નીકળવાની પ્રબળ એક શક્યતા છે અને ધીરે ધીરે આગળ વધશે જીરું તેજી તરફ, એવું હાલ અનુમાન છે મારું. તો ત્યાં સુધી બજાર પહોંચે એટલે આપણે ફરી એક વિડીયો બનાવી અને વાત કરીશું જીરા વિશે. તો હાલ માટે એટલું જ. અને જે પણ ખેડૂત ભાઈઓને પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખી અને બતાવવો. અને કોઈ આમાં વિડીયોમાં ભૂલચૂક હોય તો પણ કોમેન્ટ કરવી, જેથી થોડોક મને પણ ખ્યાલ આવે અને આપણે આગળ આવી રીતે વધતા રહીશું. તો આભાર. આ વિડીયોમાં આટલું જ. થેન્ક યુ.